નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. જોઈએ બુલેટિનના સમાચાર. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. રિસોર્સેટ-2 ઉપગ્રહનું પ્રક્ષેપણ કામયાબ રહેતા અવકાશ વૈજ્ઞાનિકોને મળી દેશની શાબાશી. હવામાનની સચોટ આગાહી સંભવ બને તેવી માહિતી 5 વર્ષ સુધી પૂરી પાડશે રિસોર્સેટ. દિવંગત જયલલિતાના સમાધિ સ્થળ ઉપર પુષ્પાંજલિ માટે ઉમટી રહ્યો છે આમ આદમીનો મહેરામણ. લોકચાહનાનું સૌથી મોટું દ્રષ્ટાંત બનેલી વિરાટ અંતિમ યાત્રાની નોંધ લેવાતા ઇતિહાસમાં અમર બનશે જયલલિતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં મોટા પાયે ભાગ લેવા માટે ડેનમાર્કની તૈયારી જોતા ડેરી ઉદ્યોગને મળશે મદદ. ડેનમાર્કના વરિષ્ઠ મંત્રીએ ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કરી મુલાકાત. પંડિત દીનદયાળ જન્મશતાબ્દી વર્ષની ઉજવણી માટે 1 વર્ષનું સમયદાન આપનાર કાર્યકર્તાની પસંદગી હાથ ધરશે ગુજરાત ભાજપ. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કહ્યું, જિલ્લા દીઠ 5 સમર્પિત કાર્યકર્તાનું સમયદાન સંગઠનને અર્પણ કરશે મજબૂતી. ડિજિટલ સાક્ષરતાને ગામડે ગામડે પહોંચાડવા 9મી ડિસેમ્બરથી જનઝુંબેશ શરૂ કરશે ભાજપનો યુવા મોરચો. ચલણ બદલવાથી માંડી ડિજિટલ બેન્કિંગના લાંબા ગાળે થનાર ફાયદાથી જનતાને વાકેફ કરશે ગુજરાત ભાજપ. સમાચાર વિગતવાર જોઈએ. ઇસરોએ આજે શ્રીહરિકોટાના સતીશ ધવન આકાશ મથક પાસેથી PSLV-C36 રિસોર્સેટ-2Aનું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. આ ઉપગ્રહથી વૈશ્વિક સ્તરે લોકોને રિમોટ સેન્સિંગ ડેટા સર્વિસ પૂરી પાડવામાં મોટી મદદ મળશે. રિસોર્સેટ-2Aનું કુલ વજન 1235 કિલોગ્રામ જેટલું છે. ઉલ્લેખનીય છે કે PSLV-C36ની આ 38મી ફ્લાઇટ છે. આજે છોડાયેલા ઉપગ્રહને અવકાશમાં 827 કિલોમીટરની ઊંચાઈએ કક્ષામાં તરતો મુકાશે અને તે આગામી 5 વર્ષ સુધી દેશને સેવા આપતો રહેશે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને લાખો હૃદય પર રાજ કરનારા જયલલિતાની સમાધિના દર્શન માટે આજે વહેલી સવારથી જ લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ચેન્નઈના મરીના બીચ ખાતે જયલલિતાને તેમના રાજકીય ગુરુ MGRની સમાધિની બાજુમાં જ દફનાવાયા હતા. અહીં તેમની સમાધિ તૈયાર કરાઈ છે. પુષ્પાંજલિ અર્પણ કરવા માટે તમિલનાડુના દૂર દૂરના ગામોમાંથી પણ લોકો આવી રહ્યા છે. આ અગાઉ ગઈકાલે જયલલિતાની પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ થઈ હતી. અંતિમ ક્રિયાની વિધિ જયલલિતાના નજીકના સાથી શશિકલાએ કરી હતી. જયલલિતાના અંતિમ દર્શન માટે દેશભરની હસ્તીઓ હાજર રહી હતી. ઉલ્લેખનીય છે કે હવે તમિલનાડુના શાસનની ધુરા પનીરસેલ્વમને સોંપવામાં આવી છે. તમિલનાડુ તેના પ્રિય નેતાના દેહવિલયના દુઃખમાં 7 દિવસ શોક પાળી રહ્યું છે. ડેનમાર્કના ઉચ્ચ શિક્ષણ અને વિજ્ઞાન મંત્રી H.E. સોરેનપિંડે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી. પોતાના વિશેષ પ્રતિનિધિમંડળ સાથે આવેલા ડેનમાર્કના મંત્રીએ વિજયભાઈ રૂપાણી સાથે ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર સહિતના મુદ્દે વિગતે ચર્ચા વિચારણા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં ડેનમાર્ક પણ ભાગ લેવાનું છે. ડેનમાર્ક તેના સમૃદ્ધ ડેરી ઉદ્યોગના અનુભવનો નિચોડ ગુજરાતને પણ આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ 7મી ડિસેમ્બર નિમિત્તે ઉદાર હાથે ફાળો આપવા પ્રજાજનોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે આપણા સીમાડાઓની રખેવાળી માટે પોતાના પ્રાણની પરવા પણ ન કરનારા સૈનિક પ્રત્યે ઋણ અદા કરવાનો આ અવસર છે. આ સેનાનીઓ પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી વિપદાઓમાં પણ નાગરિકોના જાનમાલ બચાવ અને રાહત કામગીરીમાં દિવસ રાત ખડે પગે રહે છે તે કેમ ભૂલી શકાય. સૈનિકોના પરિવાર માટે ઉદાર હાથે ફાળો આપી સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો છે. સંસદની આજની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. નિહાળીએ જીવંત પ્રસારણ. New states, so I request the government to fulfill all the conditions. Thank you, madam. Madam, before the Niti Aayog was formed, the Planning Commission used to address this disparity among states through a fund called the Backward Region Grant Fund. Ever since the Planning Commission has been substituted by the Niti Aayog,
the states get funds as per the recommendations of the 14th Finance Commission. The recommendations of the 14th Finance Commission in toto have been accepted by the government, and in a sense they are that the devolution of funds to states will increase from the earlier 32% to now 42%. So 10% increase from the central divisible pool of taxes is now accruing to the various states. So the states are now themselves competent to address these disparities intra-state and with this extra fund. And as far as schemes of the central government are concerned, they have been brought down from 66, from 100 and something to 66. And I think those funds from the central government for these schemes are continuing to flow as per the government of India's directions through the finance ministry. પંડિત દીનદયાળ જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી માટે દરેક જિલ્લામાંથી 5 કાર્યકર્તા પાસે 1 વર્ષનું સમયદાન લેવાની યોજના ગુજરાત ભાજપ અમલમાં મૂકવા ધારે છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ રાજ્ય કક્ષાની કારોબારી બેઠક ગઈકાલે બોલાવી હતી, જેમાં મહત્વના તમામ પદાધિકારીઓ હાજર હતા. મોદી સરકારનું વિકાસ ચિંતન અને કાર્યક્રમોની વિગત છેવાડાના ગામડે ગામડે પહોંચે તેવી કાર્યકર શક્તિનું નિર્માણ કરવા ભાજપે તૈયારી કરી છે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંગઠન અનુભવને પણ કામે લગાડાયો છે. સ્વચ્છતા અભિયાન હોય, બેટી બચાવો અભિયાન હોય, પર્યાવરણ સુરક્ષાનું અભિયાન હોય, આ પ્રકારના 3 વસ્તુ લઈને કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના આયોજન માટે એ સમયદાન આપશે. પંડિત દીનદયાળજીએ જે પ્રકારનું વિચાર દર્શન આપ્યું છે, શરીરને સુખ મળે, બુદ્ધિને સમાધાન મળે, મનને સંતોષ મળે, આત્માને આનંદ મળે, છેવાડાના માનવીનું કલ્યાણ થાય, પ્રકૃતિ, સંસ્કૃતિ અને સમગ્ર જીવ સૃષ્ટિને એકાત્મ ભાવથી જોડાવીને વિશ્વ મંગલ કરવા માટેનું આ વિચાર દર્શન એટલે એકાત્મ માનવ દર્શનનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે. ગુજરાત ભાજપના યુવા મોરચા દ્વારા નાણાકીય લેવડ દેવડની કેશલેસ પદ્ધતિ લોકપ્રિય બનાવવા ખાસ ઝુંબેશ 9મી ડિસેમ્બરથી શરૂ કરાશે. ડિજિટલ સાક્ષરતા અભિયાન ગામડે ગામડે પહોંચે તેવું બારીક આયોજન કરવા માટે યુવા મોરચાના પદાધિકારીઓની પ્રદેશ સ્તરની બેઠક ગઈકાલે યોજાઈ ગઈ. જનતા સુધી કેશલેસ વ્યવહારના ફાયદાની જાણકારી પહોંચાડવા માટેની ઝુંબેશના ઘડતરમાં માર્ગદર્શન માટે યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ સચિન ભસીન અહીં આવ્યા હતા. યુવા મોરચા પ્રદેશ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાએ ભ્રષ્ટાચારના ખાત્મા સાથે કાળા નાણાંની બોલબાલા બંધ થાય તે માટે મહેનત કરવા युवा કાર્યકરોને કહ્યું હતું. 10 तारीख के कार्यक्रम गुजरात में जो युवा मोर्चा है उसका अभी आह्वान किया है कि पूरा युवा मोर्चा नीचे तक जाकर जैसी भी अपनी तैयारी होगी उसमें ज़्यादा से ज़्यादा संख्या में वहाँ पहुँचेंगे. બનાસકાંઠા અને પાટણ આ 2 જિલ્લાની અંદર 9 તારીખ સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આખું અભિયાન ચાલશે અને ત્યારબાદ 9મી તારીખથી આખા દેશની અંદર 10 રાજ્યની અંદર 10, 11 અને 12, 13, 14, 15, 20 તારીખ સુધી આ અભિયાન અમે ચલાવવાના છીએ. જામનગરમાં અનુપમ ટોકીઝ પાસેથી પસાર થઈ રહેલી એક મોટર કારની ઝડપી લેતા પોલીસને 10 લાખ રૂપિયાની નવી ચલણી નોટ સહિતની રોકડ મળી આવી છે. વાહન ચાલકે કરેલો ખુલાસો ગળે નહીં ઉતરતા પોલીસ તંત્ર દ્વારા આવકવેરા ખાતાને જાણ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલેલી હકીકત પ્રમાણે વાહન ચાલકે પોતે જામખંભાળિયાના રહેવાસી અને ધંધાર્થી હોવાનું કબૂલ કર્યું છે, પરંતુ ચલણની તંગીમાં બેંકના પોતાના ગ્રાહકોને પૂરતી કેશ આપી શકતી નથી, ત્યારે એક માણસ પાસે 10 લાખ જેટલી નવી કરન્સી કઈ રીતે આવી તેની તપાસ ઉપર પોલીસ તંત્રએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 2000ના દરની નવી નોટો 468 રૂપિયા, 9,36,000 રૂપિયા તેમજ 16ના દરની કરન્સી નોટો 650 રૂપિયા, 65,000 ટોટલ 10,01,000ની નવા દરની નોટો મળી આવે. જે અનુસંધાને અમે તેઓને પૂછપરછ કરતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ ન આપતા તેઓની સીઆરપીસી કલમ 141 મુજબ અટક કરેલ છે અને આ અંગેની જાણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી છે અને આગળની ધોરણસરની કાર્યવાહી ચાલુ છે.
ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં સરખું સંખ્યાબળ ધરાવતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પડેલી મડાગાંઠનો ઉકેલ અપક્ષના સહકારથી ભાજપની તરફેણમાં આવ્યો છે. 1 વર્ષ પહેલા થયેલી જિલ્લા પંચાયત ચૂંટણીમાં 28 બેઠક પૈકી ભાજપ અને કોંગ્રેસના ફાળે 13 બેઠક આવી હતી, જ્યારે અપક્ષ 2 બેઠક પર ચૂંટાયા હતા. સમાન સંખ્યાબળની ખેંચતાણમાં જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખની સમિતિઓની રચના સંભવ નહોતી. જિલ્લા વિકાસ અધિકારી અશોક કાલરિયાના જણાવ્યા પ્રમાણે અપક્ષ સભ્યોનો ટેકો મળતા ભાજપે 8 સમિતિ રચવાની સત્વરે પહેલ કરી છે. હવે જનહિતના કાર્યમાં વેગ આવશે તેમ સૌ કહેતા વેરાવળમાં નજરે પડ્યા હતા. કોંગ્રેસ પક્ષ તરફથી બંને તરફથી પેનલો જુદી 8 સમિતિઓની રજૂ કરવામાં આવી હતી. તેમાં બહુમતીથી 8 જે સમિતિઓની છે એ સભ્યોની પસંદગી પૂરી કરવામાં આવી છે અને પસંદગી લોકશાહી ઢબે અને સૌહાર્દપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી કરવામાં આવે છે. ભુજ ખાતે ટ્રાફિકના નિયમો લોકો પાળતા થાય તેવી જનજાગૃતિ લાવવામાં આવે તેવા હેતુથી ભુજ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડ વસૂલવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં લાયસન્સ વગર વાહન ચલાવવાથી માંડીને વાહનમાં મંજૂરી કરતા વધુ લોકોને બેસાડવા સુધીના નિયમનો ભંગનો સમાવેશ થતો હતો. ટ્રાફિક પોલીસે પકડાયેલા વાહન ચાલકો પાસે માફીપત્ર પણ લખાવાયું હતું. આ ખાસ અભિયાન અંતર્ગત ટ્રાફિક નિયમ ભંગના 306 જેટલા કેસ નોંધાયા હતા, જ્યારે ₹36,000 જેટલો દંડ પણ વસૂલાયો હતો. આદિવાસી જિલ્લા સાબરકાંઠાના ઈડર ખાતે હોમગાર્ડ ડે સ્થાપના દિવસની ગઈકાલે હરખભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ઈડર હોમગાર્ડના પૂર્વ અને વર્તમાન અધિકારીઓનું સન્માન તેમજ સર પ્રતાપ જનરલ હોસ્પિટલને આત્મવલ્લભ હોસ્પિટલ સંચાલિત સ્વૈચ્છિક બ્લડ બેંક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં હોમગાર્ડના જવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. પોલીસ જેવી ફરજ બજાવતા હોમગાર્ડનું સમાજમાં વિશેષ માન હોવાનું ઈડરના આગેવાનો કહેતા નજરે પડ્યા હતા. ગુજરાતમાં આગામી 27મી તારીખે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે તડામાર તૈયારી ચાલી રહી છે, જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકાના 4 તાલુકાની મળીને કુલ 157 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી 5મી તારીખ સુધી શરૂ થઈ છે. બીજી બાજુ વિવિધ પક્ષો દ્વારા પણ પોતપોતાના ઉમેદવારોના પ્રચારમાં તેઓ લાગી ગયા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય પક્ષના લેબલ વગર લડવાની હોવાથી તેના આંતરિક પ્રવાહ જાણવા થોડા કઠિન હોય છે. તમિલ પ્રજાની અમ્મા બનવા માટે જયલલિતાએ ફિલ્મમાં સફળ કારકિર્દી છોડી હતી. લોકચાહનાનું વિરાટ સ્વરૂપ દુનિયાને જેના દેહવિલયના કારણે આજે જોવા મળ્યું તેવા જયલલિતાની અભિનેત્રી તરીકેની ઝલક પ્રસ્તુત છે.
તો આ હતા આ બુલેટિનના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.